શું તમારી અમેરિકા જવાની વર્ષો જૂની મહેનત અને લાખો રૂપિયાનું સપનું એક પળમાં વિખેરાઈ જશે? મધ્ય પૂર્વના આકાશમાં ગુંજતા યુદ્ધના નગારા અને અચાનક બંધ થઈ ગયેલી અમેરિકન એમ્બેસીઓ, શું આ તમારા ભવિષ્ય પર લાગેલું કાયમી ગ્રહણ છે કે માત્ર થોડા સમયની આફત? જ્યારે તમારી ફ્લાઇટ કેન્સલ થાય અને વિઝાની એપોઇન્ટમેન્ટ રદ થઈ જાય, ત્યારે એક અજાણ્યો ભય દિલમાં ઉતરી જાય. આ ભયાનક જીઓપોલિટિકલ તણાવ વચ્ચે તમારી એક નાનકડી ભૂલ કઈ રીતે તમને મુસીબતમાં મૂકી શકે અને કયા ગુપ્ત રસ્તાઓ તમને સુરક્ષિત અમેરિકા પહોંચાડી શકે, તે જાણવું અત્યારે આપણા માટે જીવન મરણનો સવાલ બની ગયો છે. અત્યારે દુનિયા એક ખૂબ જ ખતરનાક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, જ્યાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ યુદ્ધની સીધી અસર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને યુએસ વિઝા પ્રોસેસિંગ પર પડી છે. મધ્ય પૂર્વમાં આવેલી 1 ડઝનથી વધુ અમેરિકન એમ્બેસીઓ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવી છે. યુએઈમાં આવેલી એમ્બેસીમાં વિઝા અને નાગરિક સેવાઓની એપોઇન્ટમેન્ટ સ્થગિત કરવામાં આવી છે. ખામેનીના અવસાન પછી એમ્બેસી પર થયેલા હુમલાના કારણે કરાચી, લાહોર અને પેશાવરના સેન્ટર્સ સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે. જો તમારી એપોઇન્ટમેન્ટ માર્ચ, એપ્રિલ કે મે મહિનામાં હતી તો તે અત્યારે રદ થયેલી ગણાશે અને જ્યારે એમ્બેસી ફરી ખુલશે ત્યારે તમને નવી તારીખ ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે આ યુદ્ધ હજુ 4 અઠવાડિયા સુધી ચાલી શકે, તેથી આગામી 6 મહિના સુધી નવી તારીખ મળવી મુશ્કેલ છે. દોહા અને સાઉદી અરેબિયામાં પણ માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ છે. ભારતની વાત કરીએ તો અહીં એમ્બેસી ચાલુ છે, પણ સુરક્ષા અને વિઝા સ્ક્રીનિંગ અત્યારે કડક કરી દેવામાં આવ્યું છે. હવે અધિકારીઓ માત્ર એ જ નથી જોતા કે તમે પરત આવશો કે નહીં, પણ એ પણ તપાસે છે કે તમે અમેરિકા માટે ખતરો તો નથી ને. પ્રવાસી વિઝા હોય કે ઇમિગ્રન્ટ વિઝા, તમારું બેકગ્રાઉન્ડ ચેક હવે ડબલ કરવામાં આવશે. જો તમે ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરી હોય તો તમારો કેસ વહીવટી પ્રક્રિયામાં જવાની 95% શક્યતા છે. મુસાફરીની વાત કરીએ તો મધ્ય પૂર્વનું એર સ્પેસ બંધ હોવાથી એતિહાદ, એમિરેટ્સ અને કતાર એરવેઝની ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ છે. જો તમારી ટિકિટ બુક હોય તો જાતે કેન્સલ ન કરતા એરલાઇન્સના મેસેજની રાહ જોજો, જેથી તમને પૂરું રિફંડ મળે. જો તમારે તાત્કાલિક ભારતથી અમેરિકા જવું હોય તો મધ્ય પૂર્વના રસ્તાના બદલે યુરોપનો રસ્તો પસંદ કરો. તમે લંડન, ફ્રેન્કફર્ટ, એમ્સ્ટરડેમ કે પેરિસ થઈને જઈ શકો છો. બીજો વિકલ્પ ટર્કીશ એરલાઇન્સનો છે, જે ઇસ્તંબુલ થઈને જાય છે. જો તમારે અમેરિકાના પશ્ચિમ ભાગમાં એટલે કે સાન ફ્રાન્સિસ્કો કે લોસ એન્જલસ જવું હોય તો સિંગાપોર, હોંગકોંગ કે ટોક્યો થઈને જવું વધુ સુરક્ષિત છે. આ સિવાય ઇથોપિયન એરલાઇન્સ દ્વારા આફ્રિકાના રસ્તે પણ જઈ શકાય છે. ખાસ ધ્યાન રાખજો કે જે દેશનો રસ્તો તમે પસંદ કરો ત્યાં ટ્રાન્ઝિટ વિઝાની જરૂર છે કે નહીં, તે એરલાઇન્સને ફોન કરીને જાણી લેજો. અત્યારે પરિસ્થિતિ અનિશ્ચિત હોવાથી હંમેશા ફૂલી રિફંડેબલ ટિકિટ જ બુક કરાવવી જોઈએ, જેથી તમારા પૈસા ડૂબે નહીં. ગભરાવાના બદલે શાંતિ રાખો અને એમ્બેસીના સત્તાવાર ઈમેલ કે લોગિન પોર્ટલ પર નજર રાખતા રહો. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના વોટ્સઅપ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ પરથી પણ તમને તાજી વિગતો મળી રહેશે. અત્યારે સંયમ રાખવો એ જ આપણી સુરક્ષાની ચાવી છે. દોસ્તો, તમારા સગા સંબંધી કે મિત્રો જો અત્યારે અમેરિકા કે અમેરિકાથી ભારત આવવાના હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.